चलो मित्रों, આપણે ગયા વિડિયોની અંદર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ અને તેના આધારે અર્ધ આયુષ્ય સમય સુધીના સૂત્રો કરી નાખ્યા છે. મિત્રો, આપણા ગ્રુપની અંદર એ બંને વિડિયો ગઈકાલનો અને પરમ દિવસનો આજે શેર કરવામાં આવ્યો છે, તો તમે જોઈ લેશો. જેને રહી ગયું હોય તે, એટલે આપણે લગભગ ત્રણેક થિયરી ગઈકાલે જોઈ લીધી. એમાં શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ અને આભાસી પ્રથમ ક્રમ, આ ત્રણ પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે એની અંદર કરેલો છે. હવે માત્ર જો થિયરી પાર્ટ હોય તો એક થિયરી રહી જાય છે, અને તે છે આણ્વિકતાવાળી, થોડા ઘણા અંશે. મિત્રો, એ થિયરીને થોડી ઘણી ચર્ચા કરી અને આપણે આપણો જે આ સેશન છે એમાં આગળ વધીએ. તો મિત્રો, આણ્વિકતા કોને કહેવાય અને પછી આપણે થોડા દાખલા કરીશું. ચલો, આણ્વિકતા શબ્દ જ્યારે પૂછાય છે ત્યારે આપણે એની વ્યાખ્યા પહેલા લખવાની. શું લખવાનું? વ્યાખ્યા. વ્યાખ્યા શું કહેવા માંગે છે? પ્રાથમિક પ્રક્રિયાઓમાં ભાગ લેતા સ્પીસીસ ની સંખ્યા જે એકબીજા સાથે અથડાઈને પ્રક્રિયા પૂર્ણ કરે છે તેને તે પ્રક્રિયાની, તેને એટલે તે સંખ્યાને, તે સંખ્યાને તે પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. ચલો મિત્રો, એટલે આ આણ્વિકતા માટે તમારે આ વ્યાખ્યા લખવાની. હવે એ પ્રારંભિક પ્રક્રિયા એટલે શું, પ્રાથમિક પ્રક્રિયા એટલે શું, તો એના માટે હું તમને આ ખાલી સમજણ માટે કહું છું. તમારે આ પ્રાથમિક શબ્દ ભૂલવાનો કેમ નથી તેના માટે આ પ્રાથમિક શબ્દ આવવો જોઈએ. એનો મતલબ એમ થાય કે તબક્કા વગરની સીધી એક જ તબક્કામાં જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયાને શું કહેવાય? પ્રારંભિક કહેવાય, પ્રાથમિક કહેવાય. બે ત્રણ તબક્કામાં થાય તો એને પ્રારંભિક કહેવાય ને, એને સંકીર્ણ કહેવાય. સમજ પડે છે? આપણે આ આણ્વિકતા કોના માટે લાગુ પડે છે? પ્રારંભિક માટે. તો સંકીર્ણ માટે પણ આણ્વિકતા તો છે જ, પણ એમાં એ ધીમો તબક્કો હોય ને, બે ત્રણ તબક્કા હોય, એમાંથી જે ધીમો તબક્કો હોય એ ધીમા તબક્કામાં રહેલા પ્રક્રિયકોની સંખ્યા એ તેની આણ્વિકતા બને એકચ્યુઅલી. સમજ પડે છે? અને એના આધારે પ્રક્રિયાનો વેગ પણ આપણે નક્કી કરતા હતા. હવે આપણા લિસ્ટની અંદર એમાં ટોટલ ત્રણેક પ્રકારની આણ્વિકતાની ચર્ચા આપણે કરીએ છીએ. એમાંથી એક આવે છે એક આણ્વીય, પછી એક આણ્વીયમાં NH4NO3 નું વિઘટન. એવો સવાલ વાપરી શકો, શબ્દ વાપરી શકો. દોસ્તો, હું આને ગરમ કરું ને, NH4NO2, એનું નામ શું થાય? એમોનિયમ. NH4 એટલે, અને NO2 નો કહેવાય નાઇટ્રાઇટ. અમોનિયમ નાઇટ્રાઇટ નું વિઘટન કરો તો આ તૂટી જાય. આ N સાથે N જે છે એ તૂટી N2 સ્વરૂપે દૂર થાય, અને આ 4H એ 2O સાથે 2H2O સ્વરૂપે રૂપાંતર પામે છે. તો બાળકો, આ એક આણ્વીય કેમ કીધી? કારણ કે આ એકલો જ એક અણુ આખો જ અમોનિયમ નાઇટ્રાઇટનો એ વિઘટન પામે છે. હું લખાણ લખતો નથી, તમારે એનું લખાણ લખવાનું જાતે. સમજ પડી? કેમ કે આ પ્રક્રિયા મેં લખી છે, લખાણ બધું લખીશું તો સમય વધારે જશે. જાતે લખવાનું, બરોબર છે? દ્વિઆણ્વીય પ્રક્રિયા, તો જેમાં પ્રક્રિયા દરમિયાન બે પ્રક્રિયકો જ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય, તો એમાં HI નું ઉદાહરણ આપ્યું છે તમને
બે HI માં HI નું વિઘટન થાય તો H2 વત્તા I2 આપણને મળે છે, એનું પણ લખાણ લખવાનું તમારે. નંબર 3, ત્રિઆણવીય પ્રારંભિક પ્રક્રિયા, તો એમાં આવે છે NO વત્તા O2. તો 2 મોલ NO જ્યારે O2 સાથે પ્રક્રિયા કરે છે તો 2 મોલ NO2 બને છે. આ પ્રક્રિયાને આપણે 3 સ્પીસીઝ જ્યારે એક સાથે સંગાત અનુભવે છે તો જુઓ 2 મોલ NO ના અને 1 મોલ O2 નો, એટલે ટોટલ 3 થયા કે નહીં, એટલે એની પ્રક્રિયામાં ત્રિઆણવીય પ્રક્રિયા કહેવાશે. ચલો, એટલે આ પૂછાય તો તમારે આ રીતે લખવાનું. પછી ઘણાને એમ થાય કે સાહેબ ચતુ પ્રક્રિયા ખરી, તો 3 કરતાં વધુ જ્યારે પ્રક્રિયકના અણુઓ સંગાત અનુભવતા હોય તો એવી પ્રાથમિક પ્રક્રિયા શક્ય નથી. કેમ? કારણ કે એ હંમેશા સંકીર્ણ જ બની જાય, એવી પ્રાથમિક બને જ નહીં. એનું શું કારણ? કેમ કે એ પ્રાથમિક હોવા માટે તબક્કા વગરની હોવી જોઈએ. પણ 3-4 પ્રક્રિયકો ભેગા થાય એટલે તબક્કા આવે છે. કારણ કે પહેલો બીજા હાથે પ્રક્રિયા, બીજો ત્રીજા હાથે કરે, પછી ચોથા બધા પ્રક્રિયા કરે, એટલે ત્યાં તબક્કા વધી જાય છે. એથી એવી પ્રક્રિયાઓ મોટા ભાગે આણ્વિકતા બહુ ઓછી જોવા મળે છે. એટલે એ પ્રક્રિયાઓ આપણે સમજી શકીએ છીએ. હવે સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતા તમારે જોવી હોય તો એક ઉદાહરણ યાદ રાખવાનું. KClO3 ની પ્રક્રિયા ફેરસ સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ સાથે કરીએ છીએ તો KCl વત્તા Fe2SO4 થ્રાઇસ વત્તા H2O. શું થઈ રહ્યું છે અહીંયા? KClO3 માં Cl+5 હતો અને KCl માં Cl-1 ઓક્સિડેશન આંક છે. Fe માં Fe+2 હતો અને FeSO4 માં Fe+3 મળે છે. સમજો દોસ્તો, આ રીતે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ આની અંદર આપણને જોવા મળે છે. જેના લીધે આપણે એટલું કહી શકીએ કે આ પ્રક્રિયામાં ટોટલ તમે ગણતરી કરશો ને તો આ 6 મોલ અને આ 3 મોલ છે. આ પ્રક્રિયા તમારાથી ભૂલી પણ જવાય તો ચિંતા નહીં કરવાની, બરોબર છે. પણ એવું કહેવાનું કે જો પ્રક્રિયામાં આમાં પ્રક્રિયકના અણુઓ કેટલા છે? 10, તો આની આણ્વિકતા કેટલી થવી જોઈએ? 10. પણ એ તો પ્રક્રિયા 10 આણ્વિકતા વાળી તો મળે જ નહીં, એટલે ત્યાં સંકીર્ણ આવે. અને આ પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થાય છે. અને એ તબક્કાને અંતે ખબર પડી કે સૌથી ધીમો તબક્કો જે હતો ને છેલ્લી પ્રક્રિયાનો, એ કયો હતો? કે જેમાં પ્રક્રિયાના અણુઓ 2 જ છે. કેટલા? 2 જ. અને એમાં ધીમા તબક્કામાં 2 પ્રક્રિયકો હોવાથી તેની આણ્વિકતા 2 ગણી અને પ્રક્રિયા ક્રમ પણ 2 જ ગણવામાં આવે છે. એટલે ત્યાં આપણે એને સમજી શકીએ છીએ. ચલો, એટલે આટલે સુધીની વિગત તમારે એની અંદર આપવાની થાય. 2 થી 3 માર્ક્સમાં પૂછાય તો. આ ઉપરાંત એક ઉદાહરણ આપણું એ છે H2O2 નું આપણે I- ઉદ્દીપકની હાજરીમાં શું કરીએ છીએ? વિઘટન કરીએ છીએ. તો શું મળી જાય છે? H2O2 નું I- ની હાજરીમાં આપણે વિઘટન જ્યારે કરીએ છીએ ત્યારે એ પણ 2 તબક્કામાં થાય છે. જુઓ દોસ્તો, શું થાય છે? પહેલો તબક્કો, 1 મોલ H2O2 એ I- સાથે પ્રક્રિયા કરી H2O વત્તા IO- બનાવે છે. એટલે આનો એક ઓક્સિજન આની સાથે જોડાઈ જાય. તબક્કો બીજો, એમાં H2O2 પાછો આ બનેલા IO- સાથે પ્રક્રિયા કરે તો બીજો પાણીનો અણુ બનાવે છે, વત્તા આ O એ બીજા O સાથે જોડાઈ O2 બનાવે છે. અને I- જે તમારો ઉદ્દીપક તમે વાપર્યો હતો એ તમને પાછો આપે છે. આ બંને તબક્કાની અંદર પ્રથમ ક્રમની પ્રક્રિયા આને કહેવાય છે.
कारण के आमांथी पहेलो तबक्को तमारो धीमो छे अने धीमा तबक्कामां एक ज H2O2 वपराय छे अने एना लीधे आपणे एम कहीशुं के आ प्रक्रियानो आणविकता केटली थशे 1 अने प्रक्रियानो क्रम केटलो थाय प्रक्रियानो वेग पहेला लखीए K × H2O2 नी सांद्रतानी 1 घात कारण के धीमा तबक्कामां भाग लेता प्रक्रियको पर ज आधार राखे छे। आथी आ प्रक्रिया प्रथम क्रमनी थशे तो आ धीमो छे एना लीधे आना उपर आधार राखे छे अने एटले ज आ प्रक्रिया धीमी थशे। आपणे जे बधी चर्चा करी ने ए छेल्ले एनी लाक्षणिकताओ 3 आपेली छे। एकली लाक्षणिकताओ पण पूछाय 2 मार्क्स में समझ पड़े छे तो ए ज वस्तु छे जे आपणे चर्चा करी छे એટલે એ તમારે ધ્યાન રાખી અને કરી લેવાની થાય દોસ્તો। ઓકે છે મિત્રો, આ પહેલો જ સવાલ ભેગો છે આણ્વિકતા સાથેનો, એ આપણે આને આટલે સુધીની વિગત ધ્યાન પર લેવાની। ચલો હવે આપણે જુઓ મિત્રો, હવે આપણે કેટલાક દાખલા ગણવા જઈ રહ્યા છીએ। તૈયાર છો? કોયડો 4.2 एक अगत्यनो सवाल पण आने गणवामां आवे छे मित्रों। हूँ रकम वाँचू छूं अने आपणे डाटा बनावीए छीए। अहींया तमारे पण रकम ने आज रीते वाँचवानी उतावळ करवानी नहीं। समझ पड़े छे? घणीवार आपणे बधुं उतावळ करी अने रकम ने सरखी वाँचीए ने डाटा खोटा पड़े एटले सूत्र खोटुं मुकाय ने सूत्र खोटुं मुकाय एटले जवाब खोटो आवे। बधी मेहनत आपणे 10 मिनिट सुधी एक दाखला पाछळ टाइम आपेलो होय अने एनो जवाब जो कदाच खोटो आवे तो आपणे जे मळवानुं थाय ए न मळे एटले आपणो समय पण बगड़े छे अने मार्क्स पण जाय छे। एटले समझणपूर्वक बेटा तैयारी करीशुं आपणे। चलो शुं लख्युं छे? CCl4 मां N2O5 नुं 318 केल्विन तापमान एटले CCl4 નું દ્રાવણ લીધું છે એટલે CCl4 એ દ્રાવક છે, એમાં N2O5 એ લીધેલો છે। કેટલા તાપમાને લીધો છે? 318। એનું વિઘટન કર્યું તો N2O5 નું સાંદ્રતાનું નિયમન નીચે પ્રક્રિયા આપેલી છે એવું કહે છે। N2O5 નું વિઘટન એટલે CCl4 જો બોર્ડ ઉપર આપણે લખીએ છીએ N2O5 ને CCl4 માં લીધો છે એમ કહેવાય तो एनु विघटन थई अने आपणे शुं मळे छे? NO2 + O2 मळे छे। तो दोस्तों आने बेलेंस करीए छे त्यारे 2 मोल NO2 अने 4 N2O5 4 मोल NO2 साथे प्रक्रिया करे अने O2 उत्पन्न आपे छे। एटले प्रक्रिया नथी करतो, आ NO2 अने O2 बनावे छे। चलो सांद्रतानुं नियंत्रण करीने अभ्यास करवामां आव्यो छे। भाई बधुं ए तो बरोबर ज छे, जे देखीती वात छे आ वाक्यने एने जे आ प्रक्रिया है वाक्य में तेने दर्शाव्યું છે खाली। हवे असली खेल हवे शरू थाय। प्रारंभ में N2O5 नी सांद्रता एटले आ N2O5 नी शरूआत में सांद्रता केटली छे एटले आपणे शुं लखीए छे? N2O5 एने तो आपणे प्रक्रियक कहीए छे ने, एनी शरूआतनी सांद्रता एटले एने 0 मूकीए, जेवी रीते R0 मूकता हता काले। ए केटली छे दोस्तों? 2.33 मोल इंटू लीटर इनवर्स एटले आ मोलारिटी है। पछी आगळ वधीए अने टी बराबर एटले के बस 184 मिनिट पछी घटीने एटले टी बराबर 184 मिनिट पछी घटीने अने हमेशा N2O5 नी सांद्रता ज घटे एटले आ टी समयनी वात आवी। खबर पड़ी के नहीं? केटली छे दोस्तों? 2.08 मोल पर लीटर इनवर्स बनी छे। तो प्रक्रियाનું समीकरण नीचे प्रमाणे आप्યું છે। बहु सरस बात કરી નાખી છે આને। તો સરેરાશ વેગ કલાક મિનિટ અને સેકન્ડમાં ગણો, આમાંથી એક જ પૂછીને આપે તમને, કોઈ પણ એક જ ખબર પડી તો તમારે શું કરવાનું? જલસા પાડી દેવાના। દોસ્તો કઈ વાંધો નથી, હવે સાંભળી લો। શરૂઆતની વાત આવે છે એટલે આ t = 0, T1 = 0
તો T2 બરાબર 184 મિનિટ. આવું થાય દોસ્તો? થાય કે ના થાય? થાય. તો શું શોધવાનું કે છે? સરેરાશ વેગ. સરેરાશ વેગને અંગ્રેજીમાં શું કહેવાય? એવરેજ. સરેરાશ એટલે એવરેજ રેટ. વેગને અંગ્રેજીનો બીજો શબ્દ રેટ પણ છે ને વેલોસિટી પણ છે. તો રેટ એટલે આપણે એને આવી રીતના સૂત્રમાં જોતા હતા, RAV, R એવરેજ બરાબર ખાલી જગ્યા. ચલો હવે પ્રક્રિયા માટે R એવરેજ નું સૂત્ર કદાચ તમને યાદ નહીં હોય, આના આગળની થિયરી છે અને એ થિયરી પ્રમાણે હું તમને કહી દઉં છું. અહીંયા આ આપણે માત્ર ડાટા બનાવ્યા દોસ્તો. ખબર પડી? દાખલાની શરૂઆત તો હવે થશે. ઘણીવાર આપણે આવું બધું કર્યા વગર સીધા સૂત્ર પર કૂદી પડીએ છીએ અને લપસી પડીએ છીએ. ટાંટિયા તૂટી જાય છે, મચકોડાઈ જાય ટાંટિયા. હવે એવરેજ વેગ એટલે જુઓ, કોઈ પણ પ્રક્રિયાનો સરેરાશ વેગ R એવરેજ બરાબર પ્રક્રિયકોની સાંદ્રતાનો તફાવત, આમ કરી અને માઇનસ કરતા હતા આપણે, અપોન સમયનો ફેરફાર એટલે કે સમયનો તફાવત, અથવા તો પ્લસ કરીને શું કરતા હતા? નિપજની સાંદ્રતાનો તફાવત ભાગ્યા સમયનો તફાવત. આવું એક જનરલ વાત છે, સીધી વાત છે, જે ડેટા તમને આપ્યા છે એના આધારે જ કહું છું. માઇનસ N2O5 T સમયની સાંદ્રતા ઓછા N2O5 0 સમયની સાંદ્રતા અપોન T2 માઇનસ T1. બસ સીધી વાત. બોલો દોસ્તો, શું થશે? અહીંયા માઇનસ કરીને N2O5 ની T સમયની સાંદ્રતા 2.08 છે અને 0 સમયની સાંદ્રતા 2.33 છે. આ 184 છે અને આ 0 છે. બાળકો ખબર પડે છે? જુઓ, એટલે આપણે એને કહેતા હતા R2 માઇનસ R1 ડેલ્ટા R. R એવરેજ બરાબર માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T. આવું સૂત્ર હતું દોસ્તો. એટલે આપણે શું કરતા હતા? R2 માઇનસ R1 ની સાંદ્રતા અપોન T2 માઇનસ T1. આ સૂત્રનો જ ઉપયોગ કર્યો છે આપણે. આ તમારે જાણવા માટે રાખવાનું. ખરેખર વાહ વાહ. તો 100% સાચી વાત છે બેનની કેવી, હે ને? તો દોસ્તો અહીંયા વન હાફ તો આવવો જ જોઈએ, કારણ કે આપણે પ્રક્રિયા દરમિયાન જો અહીંયા મોલ 2 હોય તો એને -1/2 કરતા હતા. 2 ગુણ્યા 184 -0. ચલો કેટલો જવાબ આવે છે? -1/2. આનું મૂલ્ય કેટલું આવ્યું? 8 ને 2 10 ને 23 એટલે 0.25 આવે છે. ડિવાઈડ બાય 184. કેટલો જવાબ આવ્યો? જલ્દી. હું આવ્યું? કેમ? હા, પ્લસ થઈ જાય. વેરી ગુડ, પરફેક્ટ. એટલે જ તો આપણે માઇનસ લઈએ છીએ બહાર. ચલો કેટલો આવ્યો છે પણ જવાબ? 0. ઉભા રહેજો. કેમ આમ થાય છે? પાછો આવી ગયો. ચાલો જુઓ,
0.0000679 બસ પૂરું થઈ ગયું 6.79 into 10⁻⁻4 આર એવરેજ એનો એકમ શું થાય મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ અપોન મિનિટ કારણ કે આ તમારો ઓપ્શન શેમાં હતો સમય તમે મિનિટમાં લીધો છે ચલો બેટા ખબર પડી ગઈ આ જવાબ તમારો આવી ગયો પણ આની જગ્યાએ તમને હવે સેકન્ડમાં પૂછે ને કલાકમાં પૂછે તો પાછું કામ કરવું પડે ને અલગથી તો ચલો મિનિટમાં પૂછ્યું છે એટલે તમે મિનિટ લીધી છે છેદમાં હા કે ના હવે સેકન્ડમાં પૂછે તો તમે સેકન્ડ લેશો છેદમાં મિનિટને સેકન્ડમાં ફેરવવાના તો ખાલી ગુણ્યા 60 કરવાના ને અને એ ગુણ્યા 60 ક્યાં કરવાના છેદમાં બુદ્ધિ વાપરજો અને એના લીધે હું તમને એમ કહું હવે સેકન્ડ માટે આપણે શું કરીશું આર એવરેજ બરાબર ઇન્ટુ 10⁻⁻4 ડિવાઈડ બાય 60 કેટલો જવાબ આવે બેટા 113 ઇન્ટુ 10⁻⁻4 એટલે એના પેલા સ્વરૂપમાં ફેરવીએ 1.13 ઇન્ટુ 10⁻⁻3 મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ થઈ જાય છે દોસ્તો ભાઈ ખબર પડી બેટા હવે કલાકમાં ફેરવવા માટે 6.79 ઇન્ટુ 10⁻⁻4 તો દોસ્તો 1 મિનિટના કલાક કેટલા હું હે હા 60 મિનિટનો 1 કલાક થાય કે નહીં તો 1 મિનિટના કલાક કેટલા બરોબર છે તો ભાગ્યા 60 કરવા પડે તો છેદમાં 60 થાય તો ક્યારે ઉપર જાય ને એટલે 60 વડે ગુણવા પડે શેના માટે કલાકમાં ફેરવવા માટે એટલે ગુણ્યા 60 કેટલો આવ્યો છે બેટા 407.4 into 10⁻⁻4 4.07 into 10⁻²2 મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ કલાક ઇનવર્સ ખબર પડી શું કહેવાય છે ઇન્ટુ કલાક ઇનવર્સ બાળકો તમને ખબર પડી ગઈ છે ચલો આ પ્રમાણે દાખલો તો તમારો પૂરો થઈ ગયો પણ એ સોલ્યુશનમાં એક વસ્તુ બીજું એક્સ્ટ્રા શોધીને આપ્યું છે ને એ પૂછાય છે સાંભળો લો શું પૂછાય છે હું તમને ક્વેશ્ચન માર્કમાં જ એડ કરી લઉં કે ભાઈ ઉત્પન્ન થતા NO2 નો વેગ કેટલો હશે NO2 નો વેગ કેટલો હશે એમ પૂછે છે તો શું કરીશું તો જુઓ NO2 ના ઉત્પન્ન થવાનો દર આર એવરેજ બરાબર શું લખશો માઇનસ ડેલ્ટા આર એટલે કોણ N2O5 અપોન ડેલ્ટા ટી 1/2 ઇન્ટુ સાચી વાત છે અરે હા કે ના બરાબર પ્લસ 1/4 ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા ટી સાચી વાત છે અરે સાચી વાત છે કે નહીં આ વેગ જે તમને મળ્યો છે આની મૂલ્ય કેટલું મળ્યું 6.79 into 10⁻⁻4 મોલ into લિટર ઇનવર્સ into મિનિટ ઇનવર્સ મળ્યું કે ના મળ્યું આ વેલ્યુ ખબર પડી તો દોસ્તો તમને NO2 ના ઉત્પન્ન થવાનો દર જો પૂછ્યો હોય
તો તમારે શોધવું પડે માત્ર dNO2/dt, તો 4 ગુણ્યા 6.79 × 10⁻⁻4, તો જવાબ થઈ જાય છે 2.72 ગુણ્યા 10⁻³ મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ મિનિટ ઇનવર્સ. સમજો દોસ્તો, ખબર પડે છે? આટલો આ ઉત્પન્ન થવાનો દર આ કહેવાય, આ પ્લસ છે. ખબર પડી? એટલે એ વસ્તુ તમારે ધ્યાન ઉપર લેવાનું થશે. NO2 ના ઉત્પન્ન થવાનો દર ક્વેશ્ચનમાં આપ્યો જ છે ને, આગળ છે જ છેલ્લા સેન્ટેન્સમાં જુઓ. એટલે એ આ રીતે તમારે ગણવાનો. આ પણ દાખલો 4 માર્ક્સમાં આવી શકે. ઈઝી છે કે હાર્ડ છે? એકદમ ઈઝી છે. શું આવડવું જોઈએ? માત્ર સૂત્ર, બાકી બધું તમને આપેલું છે અંદર. પછી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તો કેલ્ક્યુલેટર પણ શીખવાડશે આપણને. હવે આવી રીતે સરેરાશ વેગ માટે કોઈ પણ સવાલ આપેલો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકશો. ડેલ્ટા આર ની સાંદ્રતા હે ને અપોન ડેલ્ટા ટી માઇનસ કરીને, જો એના મોલ આગળ આપેલા હોય તો એને છેદમાં લઈ જવાના. બુદ્ધિ વાપરી લેજો, બસ ઈઝી, તમને આવડી જશે. ચલો, એ દાખલાના જેવા લખાણમાં 2 દાખલા છે. પછી કોયડો 4.3 MCQ માટે છે. જુઓ દોસ્તો, મિત્રો આ MCQ માટે છે ને 1 માર્ક્સ ઈઝીલી તમારો આવી જ જાય. પૂછાય એવી શક્યતાઓ ઘણી બધી. હવે આજ પૂછાય એવું નહીં, મગજમાં લઈને ન બેસતા. હું તમને કોમન સમજાવું છું. જોઈ લો અહીંયા, જો પ્રક્રિયા વેગ k × x ની a ઘાત અને y ની b ઘાત આમ હોય તો તમારી પ્રક્રિયાનો ક્રમ શું લખાય? તો a + b ઘાતોનો સરવાળો એ પ્રક્રિયા ક્રમ કહેવાય. સમજો, કોઈ પણ પ્રક્રિયા વેગમાં પ્રક્રિયકની સાંદ્રતાની જે ઘાત આવે છે ને, એ ઘાતનો સરવાળો જ પ્રક્રિયા ક્રમ કહેવાય. તમને આવું આપ્યું છે સૂત્ર અને પ્રક્રિયાનો ક્રમ શોધો એમ કીધું, તમને આવડતું નથી તો તમે ગપ્પુ મારો છો, હા કે ના? તો એવી કન્ડિશનમાં સિમ્પલ સૂત્ર યાદ રાખવાનું છે. આમાં ક્યાંય ઘાત દેખાય છે? આને આની સાથે સરખાવો, દેખાય છે? હવે એનો સરવાળો 1/2 3/2 એમ જ છે ને? હા, આધાર સરખા હોય તો, આધાર તો નહીં, છેદ સરખા હોય તો અંશનો શું થાય? સરવાળો થાય. તો 1 + 3/2 4/2, એટલે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, આવું કહેવાય. 1 માર્ક્સ મળી જાય દોસ્તો, ફ્રી ઓફ કોસ્ટ. બીજું સૂત્ર છે કે વેગ બરાબર k × a ની સાંદ્રતાની 3/2 ઘાત અને b ની સાંદ્રતાની -1 ઘાત છે. ચલો, તો આનો ક્રમ પૂછ્યો હોય તો આવડે જ ને સાહેબ? આટલું ઈઝી છે ને તમે આમ કરે જાઓ છો. 3/2 પ્લસ -1 પ્લસ -1, ખબર પડી ને? કારણ કે ઘાતોનો તો સરવાળો જ કરવાનો છે, પણ સાહેબ ઘાત -1 હોય તો એને પ્લસ કરી દેવાની. જે ઘાત હોય એમની એમ જ રાખવાની પાછી, તો અહીંયા હલવાઈ જશો. ચલો, લસા કેટલો લેશો? 2 × 2 1/2. આટલો ક્રમ થાય. અડધા ક્રમની પ્રક્રિયા છે, અર્ધ ક્રમ કહેવાય એને. કયો ક્રમ? શૂન્ય ક્રમ તો જોયો, પ્રથમ ક્રમ પણ જોયો, હવે આ અર્ધ ક્રમ આવ્યો. એટલે એવી રીતે તમને MCQ પૂછાશે જ. બુદ્ધિ વાપરશો, થોડીક દોસ્તો બુદ્ધિ વાપરી લેશો. ચલો, ઓકે છે? ઓકે. આ MCQ માટે
બધું તમારે લખી નાખો તમારી રીતે. દરેક વ્યક્તિ પોતાના માટે કામ કરે છે, સ્વાર્થી થઈ જવાનું. સમજી ગયા? હા. હવે બીજો સવાલ, હું એક સૂત્ર આપું છું, એ પણ એક MCQ માં ફરજિયાત પૂછાય છે. વેગ અચળાંક નો એકમ, વેગ અચળાંક નો શું ભાઈ? એકમ. વેગ અચળાંક ની સંજ્ઞા શું? અચળાંક છે ને વેગનો અચળાંક તો કે કહેતા હતા કાલે પેલા સૂત્રોમાં મેળવ્યો આપણે પ્રથમ ક્રમ શૂન્ય ક્રમમાં. કેટલા જણાએ ગઈકાલે ચાલવાની પ્રેક્ટિસ કરી? હાથ ઉપર કરે. ઘરે જઈને એકવાર બસ ઉભા થઈ જવાનું. નહીં હતા સાહેબ? પરમ દિવસની પ્રેક્ટિસ કેટલા જણાએ કરી છે? એના આગલા દિવસની પ્રેક્ટિસ કેટલા જણાએ કરી છે? સાંભળી લો, આપણે તમને પહેલા દિવસે તો રાઉન્ડના 2 નિયમ ભણાયા હતા. એની લખીને પ્રેક્ટિસ કેટલા જણાએ ઘેર જઈને ફરીથી એકવાર કરી? અને હવે સાંભળી લેજો, જે પણ થિયરી અહીંયા ચાલે છે એ થિયરી અહીંયા તો તમે લખો જ છો, પણ એકવાર કમ્પલસરી પ્રેક્ટિસ થયેલી જ જોઈએ. થયેલી જ જોઈએ. આ બધું વસ્તુ જબરજસ્તી જ્યારે કેવું પડે ને ત્યારે તમને જબરજસ્તી ખવડાવ્યું એમ કહેવાય. અને જબરજસ્તી ખવડાવો એટલે દરવાજા ખુલી જાય અને તમારે એ જ થાય છે. એકચ્યુઅલી અંદરથી ફિલિંગ્સ આવી જોઈએ, મારે આ કરવી જોઈએ. કારણ આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુની ચર્ચા થતી હોય, આટલું ગંભીરતાથી કહેવામાં આવતું હોય, બધું તમારે કરવાનું નથી. જેટલું કહેવામાં આવે છે એટલાને પણ તમે ગંભીરતાથી લેશો અને એની પ્રેક્ટિસ સરખી કરશો તો તમારો બેડો પાર, નહીતર બેડો ફૂટી જશે. સમજી લેજો. પછી પસ્તાવા સિવાય વારો નહીં આવે. છતાં પણ હજુ અમુક જણા, પેલો ભાઈ વિચારો કે હું જીમમાં જાઉં છું બોડી બનાવવા, હે તો ગામમાં રખડવા માટે જાઓ છો તમે? રસ્તામાં જ્યાં ત્યાં દેખાવા કોઈ જોઈએ જ નહીં, તોડી નાખીશ હું. વચ્ચે ગાડી ઊભી રાખીને તોડી નાખીશ. એટલે ઘેરથી નીકળ્યા તો સીધા અહીંયાથી સીધા પાછા ઘેર. કોઈ પણ વ્યક્તિ બજારમાં ના દેખાવો જોઈએ. સ્ટ્રિક્ટલી વોર્નિંગ. બરોબર? કેમ કે આ વસ્તુમાં જેટલા તમે ગંભીર બનશો એટલો તમને બેનિફિટ થશે, અને 100% બેનિફિટ થશે ગેરંટી સાથે. એના માટે લાગવું પડે, તમારે રાત દિવસ લાગવું પડે. એમ આટલું કરવાથી નહીં થાય, ફરજિયાત જોઈશે મને. જેની પાસે નહીં હોય એને દંડાવાળી જ થશે. ખબર પડી? એને ફટાકા પડશે. એટલે ભૂલથી ભૂલ ન કરતા, અને જેને ના ફાવે ઘેર જ એટલે ફેલ જ. ખબર પડી? એ જેને ના ફાવે આ બધું એ સિસ્ટમ એ ઘેર જ રહે. સોમવારથી તમારે લગભગ ફૂલ ટાઈમ ચાલુ થઈ જશે. એટલે તમારે કમ્પલસરી ભણવાનું, લેબમાં જવાનું, ભણવાનું, એક્સેસ કામ કરવાનું છે હવે. બરોબર? 2 મહિના ગંભીર પુષ્કળ મહેનત. ઓકે, ચાલો હવે આજથી ચાલુ એ વસ્તુ. વેગ અચળાંકનો એકમ તમારે શોધવો છે. તો દોસ્તો એનું કોમન એક સૂત્ર છે. કઈ યાદ ન રહે તો તમે એમ યાદ રાખી શકો, મોલ ભાગ્યા લીટરની, મોલ ભાગ્યા લીટરની 1 માઇનસ n ઘાત ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આટલું તો યાદ રાખી શકશો. મોલ ભાગ્યા લીટર એટલે મોલારિટી કહેવાય. બરોબર છે? હવે આનો એકમ તમારે લખવો હોય, જ્યાં માત્ર આટલું જ લખું છું. n બરાબર શું છે? પ્રક્રિયાનો ક્રમ. શું છે મિત્રો? આ પૂછાશે યાર. તમારે આ સૂત્ર ઉપરથી હવે તમને જે ગમે એ પ્રક્રિયાનો ક્રમ મને પૂછો, હું તમને આનો એકમ લખી આપું. ચલો, કયું લખું બેટા? કયું શોધું? બીજો ક્રમ શૂન્યથી ચાલુ નથી કરવું. ચાલો, બીજા ક્રમની પ્રક્રિયા માટે n બરાબર કેટલા લખશો? 2. કારણ કે આ n એટલે જ ક્રમ દર્શાવે છે. તો આ સૂત્રમાં એકમ હવે શું થશે? મોલ ભાગ્યા
લીટરની 1 ઓછા 2 ઘાત ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ સાચી વાત છે? કઈ ફેરફાર લાયા આપણે? પેલા ભાઈએ કીધું કે બીજા ક્રમની હોધો સાહેબ, તો n બરાબર કેટલા મૂકવાના? 2. કોઈ પૂછે કે અડધા ક્રમની હોધો તો n બરાબર અડધો. જો શૂન્ય ક્રમની પૂછે તો n બરાબર 0. સમજ પડે છે કે નહીં? હવે આટલી બુદ્ધિ તો તમારે હવે વાપરવી પડશે, એને યાદ રાખવા માટે મહેનત કરવી જ પડશે કમ્પલસરી. ચલો, મોલ ભાગ્યા લીટર ની -1 ઘાત સેકન્ડ ઇનવર્સ. ચાલશે આવું બેટા કે ના ચાલે? ચલાવવું પડે. હવે આ જ સૂત્રને આપણે આમ લખી શકીએ, મોલની -1 ઘાત અંશમાં છે એટલે છેદવાળાની -1 ઘાતને આપણે અંશમાં લઈ જઈએ તો ખાલી લીટર લાગે, અને સેકન્ડ ઇનવર્સ. તમને કોઈ પણ ફોર્મેટ આપે તમારે સમજવાનું. હવે ગણિતીય અહીંયા અમુક ફેરફારો આવે, લગભગ તો તમને સીધું જ આપશે. આવું સૂત્ર આજે દેખાય છે તે જ. ખબર પડી? ઓડ રીતે ફેરવેલું લગભગ નહીં હોય, 99% નહીં હોય. એટલે તમે વિચારશો. ચલો બીજું એક બીજો ક્રમ શોધીએ બેનોમાંથી. કોણ કહેશે કયો શોધવો છે હવે? બેનોમાંથી કીધું. ચલો હું છે ભાઈ 1/, એ કેવો ક્રમ આવે? 1/2 + 2 એ કેવો ક્રમ? હા, તો 1/2 + 2 હોય તો આપણે એને આવું કરી જ દેવું પડે. 2 દુ 4 ને 5/2. ખબર પડી? અને 5/2 કરીને જ મૂકવાની વેલ્યુ. કરવું છે 5/2 વાળું, એ કરી નાખીએ. ચાલો, એમાં ક્યાં લેવા જવું છે આપણે? 5/2 ક્રમની પ્રક્રિયા માટે ક્યાંયથી આપણે ઘરનું લાવતા નથી, મગજમાંથી જ કાઢવાનું છે બધું. બરોબર છે? જે તમારા મનમાં આવે એનું શોધવાનું તમારે અહીંયા. હવે શું કરશો બેટા? એકમ મોલ ભાગ્યા લીટરની 1 - 5/2 ગ્રામ, 5/2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો જુઓ બેટા, મોલ ભાગ્યા લીટરની લસા 2 થાય તો 2 એકા 2, 2 ઓછા 5 ભાગ્યા 2 એટલે -3/2 થાય ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. અને આને સીધે સીધું મોલ -3/2 લીટર +3/2 અને સેકન્ડ ઇનવર્સ. આ સવાલ તમારા બોર્ડ માટે તો બહુ ઓછી શક્યતાઓ, પણ પેલું આગળ જે પેલું કહો છો નીટ JEE, એમાં આવો સવાલ આવે, બધો ઓડ. ખબર પડી? પણ સૂત્ર તો આ જ, કોઈ નવું સૂત્ર આવતું નથી. આ એકમ શોધવા માટે કોનો એકમ? પણ કે નો એકમ, વેગ અચળાંકનો એકમ શોધવાનું આ સૂત્ર છે, જે તમારે ખાસ યાદ રાખવાનું બેટા. એક માર્ક્સ તમે તમારી ઝોલીમાં નાખી રહ્યા છો. ચાલો રેડી? ઝોલી ભરાઈ ના જાય એ ધ્યાન રાખજો. ખાલી જ રહેવી જોઈએ, છેક સુધી ભરતા જ રહેવાની, એટલી ઊંડી હોવી જોઈએ. ચલો, તમને નીચે સવાલ આપ્યો છે. આ જ સવાલ ઉલટી રીતે કેવી રીતે પૂછાય તે તમને પૂછ્યો છે. પહેલો સવાલ કોયડો 4.4 માં જુઓ કે નીચેના પરથી દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધો. k બરાબર 2.3 × 10⁻5 ઘાત છે લીટર મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. ચલો, આ કયો દાખલો થાય? આ દાખલો ના થાય. આ જ સૂત્ર વાપરવાનું છે. આવ્યું જ આ સૂત્રના આધારે તમારો એકમ આવો બને તો એના માટે ખાલી n શું હોઈ શકે? ખબર પડે છે? આ સીધો દ્વિતીય ક્રમ. તમને MCQ પૂછેલો હશે, આવો કોઈ રકમ આપી દીધી હોય અને કહે છે કે આનો પ્રક્રિયા ક્રમ કયો, બસ. તો તમારે શું જોવાનું? માત્ર ને માત્ર
એટલે એક અચળાંકના મૂલ્ય પરથી પ્રક્રિયાનો ક્રમ શોધવા માટે પણ આ જ સૂત્ર, એમાં n ની વેલ્યુ શોધવાની છે. એટલે બંને રીતેમાંથી એક તો સવાલ આવશે જ. પછી બીજો જો એમ જ છે, પેલા k બરાબર કોણ છે 3 ગુણ્યા 10 નો -4 સેકન્ડ ઇનવર્સ. તો સેકન્ડ ઇનવર્સ ક્યારે થાય? n નું મૂલ્ય કેટલું હોય? 1. તો એ 0 ઘાત થાય. 0 ઘાત થાય એટલે ખાલી સેકન્ડ ઇનવર્સ જ બચે. તો એ ખબર પડી કે આ પ્રથમ ક્રમ છે. સીધી વાત. ચલો આગળ. પછી જો લખાણ સંબંધિતમાં 4.3 પ્રક્રિયા a વત્તા b gives નિપજ. વેગ નિયમ આટલો છે, તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? કયો ક્રમ થાય પ્રક્રિયાનો? 1/2 વત્તા 2 એટલે 5/2 થઈ જાય. 2.5 ક્રમ 2.5. સમજ પડી? સીધી વાત. એટલે આમાં ક્યાંય તમારે એ કરવાની જરૂર નથી. બીજું કંઈ ખાસ આવશે નહીં દોસ્તો, એ આપણે ધ્યાન રાખીએ. અને બીજું એક સૂત્ર હું તમને આપી દઉં છું. એ સૂત્ર છે મિત્રો, અર્ધ આયુષ્ય સમય એટલે કે t1/2 અને પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબંધ. આ પણ એમસીક્યુ છે. શરૂઆતની સાંદ્રતા એટલે કોણ? R0. તો દોસ્તો t1/2 અને R0 નો સંબંધ શું છે? t1/2 ચલે છે 1/R0 ની n-1 ઘાત, જ્યાં t1/2 શું છે? અર્ધ આયુષ્ય સમય. R0 શું છે? પ્રક્રિયક. જ પહેલા શબ્દ વાપરજો, પ્રક્રિયક ની શરૂઆતની સાંદ્રતા. અને n શું છે? n પ્રક્રિયા ક્રમ. ગમ્યું દોસ્તો? ન ગમે તો એ ગમાડવું પડશે ભાઈ. કોઈ ઓપ્શન નથી. પણ કઈ છે જ નહીં આમાં. ગમાડવાની મજા જ આવે એવું છે. શું છે? ચાલો, ઓકે છો? ઓકે છો? તો ચલો હવે કયા ક્રમની પ્રક્રિયા માટે, સાદું પૂછજો, બહુ આગળ ન જતા. કયા ક્રમની પ્રક્રિયા માટે શોધવું છે? શૂન્ય ક્રમ માટે પહેલા શોધીએ. ચલો, શૂન્ય ક્રમ માટે t1/2 તમને સવાલ આપે અને પછી નીચે લખે કે આના સમપ્રમાણમાં છે, આના વ્યસ્ત પ્રમાણમાં છે, આના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, હા ને? એવી રીતે લખે ત્યારે તમારે આ સૂત્રો વાપરીને શૂન્ય ક્રમ માટે તમે n બરાબર કેટલા લખશો? t1/2 ચલે છે R0 ની 0-1 ઘાત લખાય? હા કે ના? ચલે છે R0 ની -1 ઘાત લખાય? 0 માંથી -1 થાય તો 1 થાય કે નહીં? માઇનસ થઈ જતું હશે. ચલે છે R0 ની 1 ઘાત થઈ જાય. છેદમાંથી -1 ને ઉપર લઈ ગયા દોસ્તો. એનો મિનિંગ જ એવો થયો કે ભાઈ t1/2 નું મૂલ્ય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. ખબર પડી? આવું ક્યાંય જોયું છે તમે? અલ્યા ભાઈ, તમે પેલું સૂત્ર હોડ્યું છે t1/2 બરાબર R0/2k. આ કાલે જ આપણે થિયરી આખી એક્સપ્લેન કરીને આ સૂત્ર મેળવ્યું હતું છેલ્લે. તો જોયું તમે? શૂન્ય ક્રમની માટે t1/2 R0 ના સમપ્રમાણમાં છે. હવે પ્રથમ ક્રમ જોઈએ, બીજા પાને. પ્રથમ ક્રમ માટે t1/2 તો n બરાબર કેટલા?
એક 1/r0 ની 1 - 1 ચલે છે કેટલું થયું r0 ની 0 ઘાત ચલે છે 1 કારણ કે r0 ની 0 ઘાત તો એક જ થઈ જાય ને એનો મતલબ કે શરૂઆતની સાંદ્રતાથી અચળ છે સ્વતંત્ર છે આપણે કહેતા હતા તમને પ્રથમ ક્રમ માટે t1/2 બરાબર 0.693/k આ સૂત્ર મેળવેલું સમજ પડે છે આનો ઉદ્દેશ્ય એ હતો અને દ્વિતીય ક્રમ માટે n બરાબર 2 ચાલો t1/2 ચલે છે 1/r0 ની 2 - 1 ઘાત ચલે છે 1/r0 ની 1 ઘાત એટલે આ કેવું પ્રમાણ કહેવાય વ્યસ્ત પ્રમાણ જ કહેવાય આને તો તૃતીય ક્રમની પ્રક્રિયા હોય તો સાહેબ કેટલું બધું યાદ રાખવાનું હે ગાંડી પ્રજા મરી ગયા છો જાણે n બરાબર 3 લઈ લેવાના 1/r0 ની 3 - 1 એટલે r0 ની 2 ઘાત તો આપણે શું કહેશો વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે મજા આવી સૂત્ર એક જ છે અને હવે તમને કેવો સવાલ આવે પાછો આનો ઉલટો સવાલ બી આવે આનો ઉલટો સવાલ આ રીતનો આવે કે ભાઈ t1/2 નું સૂત્ર આ હોય તો એ કયા ક્રમની પ્રક્રિયા હોય પેલાની જેમ જ તો ક્રમ પણ શોધી શકો અને એ પણ કરી શકો છો મારા ખ્યાલ પ્રમાણે તમારે ક્લિયરન્સ આવી ગયું હશે હવે બાળકો ખબર પડી ગઈ કોઈ શક તો આપણે આટલે સુધી રાખીએ છીએ એક દાખલો હજુ ખૂબ અગત્યનો છે 4.6 એ આપણે કરીશું આવતીકાલે અને 4.7 પણ કરીશું અને સ્વાધ્યાયના પણ 2-3 દાખલા કરીશું ઓકે એમસીક્યુ માટે હજુ એક મેથડ છે જેની ચર્ચા આપણે આવતીકાલે કરીશું